મિત્રો, અષાઢી બીજના દિવસે માત્ર આ એક ખાસ વસ્તુ ખાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીમાં. ભલે તમે આ વર્ષે કંઈ પણ કરો કે ન કરો, પણ 27 જૂન 2025 અને શુક્રવારના અષાઢી બીજના દિવસે આ ખાસ વસ્તુ ખાવાનું ભૂલશો નહીં. લાડુ, બરફી કે પેંડા ન પણ ખાવો, પણ આ એક વસ્તુ તો જરૂર ખાવા જેવી છે. જો કોઈ વ્યક્તિ અષાઢી બીજના દિવસે આ ખાસ વસ્તુ ખાઈ લે છે તો તેના ઘરમાં ખૂણે ખૂણે સુખ અને સમૃદ્ધિ વહેતી થઈ જાય છે. ભલે તમે અષાઢી બીજના દિવસે પૂજા પાઠ ન કરો, પણ આ વસ્તુ ખાઈ લેશો તો જીવનમાં ચમત્કારિક બદલાવ આવશે. જીવનની મોટા ભાગની મુશ્કેલીઓ દૂર થતી તમે જોશો. જો આખું વર્ષ તમે અનેક ઉપાય અને પૂજા કર્યા પછી પણ કોઈ લાભ થયો નથી તો માત્ર આ એક કામ અષાઢી બીજના દિવસે જરૂર કરો. ભગવાન શ્રી જગન્નાથ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારું ઘર સુખ શાંતિથી ભરાઈ જશે. એટલી સુખ સમૃદ્ધિ મળશે કે ભવિષ્યની ઘણી પેઢીઓ પણ સુખથી જીવશે. મિત્રો, 144 વર્ષ પછી આવી વિશિષ્ટ અષાઢી બીજનો સંયોગ આવી રહ્યો છે. આવો અવસર બહુ જ દુર્લભ હોય છે. એટલા માટે આ દિવસે માત્ર એક ખાસ વસ્તુ ઘરે બનાવીને ખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કેમ કે આ માત્ર કોઈ સામાન્ય દિવસ નથી. હિન્દુ ધર્મમાં અષાઢી બીજનો દિવસ ખૂબ પવિત્ર અને મહત્વનો માનવામાં આવે છે. જ્યારે એવો દુર્લભ યોગ બને ત્યારે તેનો લાભ લેવો જ જોઈએ. તેથી અષાઢી બીજના શુભ દિવસે તમારે આ ખાસ વસ્તુ ખાવાનું ભૂલશો નહીં. પરંતુ તેના માટે તમને એક વિનંતી છે કે આ વિડીયોને સંપૂર્ણ જોવાથી જ આ ઉપાયનો લાભ તમને મળશે. તેથી આ વિડીયોને છેલ્લે સુધી જુઓ. જો તમે આજે આ વિડીયોને અધવચ્ચે છોડીને જતા રહેશો અથવા કાપીને જોશો તો તમે જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકશો નહીં. કારણ કે આ વિડીયોમાં અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું જેને માત્ર અષાઢી બીજના દિવસે ખાવાથી માતા લક્ષ્મીની કૃપા તમારા પર એવી થશે કે તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં. તો મિત્રો, તમારા ફાયદા માટે આ વિડીયોને સંપૂર્ણ જોઈ લો. તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે એવી કઈ વસ્તુઓ છે જેને અષાઢી બીજના દિવસે ખાઈ લેવી. એ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અને જય માતા લક્ષ્મી અને જય જગન્નાથ ભગવાન જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઇક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, જો વાત એવી છે કે અમારું કામ તો માત્ર સલાહ આપવાનું છે. અમે તો ફક્ત સલાહ આપી શકીએ છીએ. હવે તમે એ માનો કે ન માનો એ તમારી મરજી છે. પણ મિત્રો, એક વાત જરૂર કહીશું કે જો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે. આ વિડીયો અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. આગળ તમારી મરજી, તમે પોતે જ એકલા સમજદાર છો. સાથે એક ખાસ વાત, જો તમે ભૂલથી પણ એવી કોઈ વસ્તુ ખાઈ લેશો કે જે અષાઢી બીજના દિવસે નહીં ખાવાની હોય તો એ ઘાતક સાબિત થઈ શકે છે. તમારા ઘરના લોકો માટે સંકટ ઊભું થઈ શકે છે. એટલા માટે આજે આપણે એ પણ જાણીશું કે કઈ વસ્તુ ખાવાની છે અને કઈ વસ્તુ ટાળવી જોઈએ. તો કૃપા કરીને અમે જે કહીએ છીએ તેને ધ્યાનથી સાંભળજો. તો મિત્રો, આજના ખાસ વિડીયોમાં અમે તમને જણાવીશું કે અષાઢી બીજના દિવસે શું ખાવું જોઈએ જેથી ભગવાન શ્રી જગન્નાથજીની કૃપા તમારું જીવનમાં સતત વરસતી રહે અને માતા લક્ષ્મીજી ક્યારે પણ તમારું ઘર છોડીને ન જાય. ખાસ કરીને જો કોઈ માતા કે બહેનો અષાઢી બીજના દિવસે 3 ખાસ ભૂલો કરે છે તો તેમના જીવનમાં દુર્ભાગ્ય પ્રવેશી શકે છે અને લક્ષ્મીજી એવું ઘર હંમેશા માટે ત્યજી દે છે. તેથી આવો પવિત્ર દિવસ હોય ત્યારે એ 3 ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. તે શું છે તે પણ અમે આ વિડીયોમાં સ્પષ્ટ કહીશું. ઉપરાંત જો તમે અષાઢી બીજના દિવસે કેટલીક વિશિષ્ટ વસ્તુઓનું દાન કરશો તો તમારું ઘર સુખ અને સમૃદ્ધિથી હંમેશા ભરપૂર રહેશે. માતા લક્ષ્મીજીનો આશીર્વાદ તમારા પરિવારમાં સતત રહે છે. તો મિત્રો, અષાઢી બીજના દિવસે જે પણ ઉપાય કરાય છે તે ક્યારેય નિષ્ફળ નથી જતા. તેનો લાભ ઘણો મોટો મળે છે. તો મિત્રો, કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ જરૂર લખજો જેથી આ શુભ દિવસે તેમનો આશીર્વાદ પણ તમારી સાથે સદાય રહે. તો ચાલો સૌપ્રથમ વાત કરીએ અષાઢી બીજ વિશે. 27 જૂન શુક્રવારના રોજ અષાઢી શુભ બીજ છે. આ દિવસને હિન્દુ પંચાંગમાં શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. આ પાવન દિવસે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવું અતિ શુભ મનાય છે. આ દિવસે જગન્નાથજીની રથયાત્રા પણ યોજાય છે. વૈદિક કેલેન્ડર મુજબ દર વર્ષે આ યાત્રા અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખથી શરૂ થાય છે અને બીજા દિવસે 9 દિવસ સુધી રથયાત્રાનો આ ઉત્સવ ઉજવવામાં આવે છે. અષાઢી બીજના દિવસે રથયાત્રા કાઢવામાં આવે છે. જગન્નાથ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા રથ પર બેસીને નગર ભ્રમણ કરે છે.
એવું માનવામાં આવે છે કે રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથના દર્શન કરવાથી બધા દુઃખ દૂર થાય છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. એક વખત બહેન સુભદ્રાએ પોતાના ભાઈ ભગવાન જગન્નાથને નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને રથ પર બેસાડીને આખા શહેરની પ્રદક્ષિણા કરી. આ પછી તેઓ મામાના ઘરે ગયા અને પછી તેમના નિવાસ સ્થાને પાછા ફર્યા. ત્યારથી દર વર્ષે આ ખાસ પરંપરા તરીકે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. વિડીયોમાં આગળ આપણે એ પણ જાણીશું કે અષાઢી બીજના દિવસે કઈ એવી ગુપ્ત વસ્તુ છે જેને ખાવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના દરવાજા ખુલી જાય છે. સાથે એ પણ કહીશું કે કઈ વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ, નહીં તો ઘરમાં દુઃખદ ઘટનાઓ અને સંકટ આવી શકે છે. તો આવા અનર્થથી બચવા માટે ખૂબ જ ધ્યાનથી સાંભળો અને જે શીખો તે જીવનમાં પણ ઉતારજો. તો ચાલો હવે જાણીએ અષાઢી બીજના દિવસે કઈ વસ્તુનું સેવન શ્રાપ સમાન છે. સૌથી પહેલું છે આ દિવસે માંસાહારી ખોરાક ટાળવો જોઈએ, જેમ કે માછલી, ઈંડા, ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ બિલકુલ ખાવું નહીં. આ પવિત્ર દિવસે માંસાહાર કરવો શાસ્ત્રોમાં સખત રીતે મનાય છે. અષાઢી બીજ ભક્તિ અને પવિત્રતાનો દિવસ છે, તેથી ફક્ત શાકાહારી સાત્વિક આહાર લેવો. બીજું, નશાવાળી વસ્તુઓ જેમ કે તમાકુ, ગુટકા, પાન મસાલા વગેરે આ બધું આજે તો ખાસ કરીને ટાળો. આ વસ્તુઓ શરીર અને મન બંને માટે નુકસાનદાયક છે અને આવા દિવસે તેનો ઉપયોગ કરવો પાપ સમાન ગણાય છે. મિત્રો, વ્યસનવાળા પદાર્થો જેમ કે તમાકુ, ગુટકા, દારૂ વગેરે ન માત્ર શરીરને નુકસાન પહોંચાડે છે પણ મન અને આત્માને પણ અશુદ્ધ બનાવે છે. તેથી અષાઢી બીજના પવિત્ર દિવસે આવી કોઈ પણ નશીલી વસ્તુથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે, જેથી તમારી ભક્તિ શુદ્ધ અને નિર્મળ રહે. હવે આગળ વધીએ તો અષાઢી બીજના દિવસે ડુંગળી અને લસણનું સેવન પણ ટાળવું જોઈએ. શાસ્ત્રોમાં આ બંને પદાર્થોને તામસિક ગણવામાં આવ્યા છે અને ઘણીવાર માંસાહારી ખોરાક સાથે જોડવામાં આવે છે. આ પદાર્થો ખાવાથી મન અસ્થિર બને છે અને ભક્તિમાં વિઘ્ન ઊભા થાય છે. તેથી આ પવિત્ર દિવસે ડુંગળી લસણ વાળો ખોરાક ટાળવો વધુ શ્રેષ્ઠ રહેશે. તો ચાલો હવે જાણી લઈએ કે અષાઢી બીજના દિવસે શું ખાવું જોઈએ. સૌથી પહેલા છે કેસર નાખેલી ખીર. આ દિવસના માટે સૌથી પવિત્ર ભોગ માનવામાં આવે છે. કેસરયુક્ત ખીર પ્રસાદ તરીકે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અર્પણ કરવી ખૂબ શુભ ફળદાયી ગણાય છે. કેસર શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતીક છે અને જ્યારે ખીર સાથે ભક્તિપૂર્વક અર્પણ થાય છે ત્યારે જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને ગ્રહદોષમાંથી મુક્તિ મળે છે. દાંપત્ય જીવન સુખમય બને છે અને દરેક ક્ષેત્રે શુભ પરિણામ મળવા લાગે છે. નંબર 2, ચણાના લોટના લાડવા. આ લાડુ ખાસ કરીને પિતૃદોષ દૂર કરવા અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ લાડુ ઘરમાં બનાવવામાં આવે અને પ્રસાદ રૂપે નમ્રતાપૂર્વક આરોગવામાં આવે તો તેનો ખૂબ જ સકારાત્મક અને પાવન ફળ મળે છે. જો તમે ગાયનું ઘી અને ઇલાયચીનો ઉપયોગ કરીને આ લાડુ બનાવો તો તેનો પવિત્ર ગુણ અનેક ગણો વધી જાય છે. આ લાડુ જીવનમાં ઉર્જાનો પ્રવાહ લાવે છે, મનમાં શાંતિ આપે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ કરાવે છે. ઉપરાંત જો આ લાડુ જરૂરિયાતમંદોને અથવા બ્રાહ્મણોને દાન તરીકે આપો તો તે પિતૃદોષ અને ગ્રહદોષનું નાશક માનવામાં આવે છે. મિત્રો, આવી પવિત્ર માહિતી અમે તમારા સુધી લાવીએ છીએ, તો શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખીને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, હવે વાત કરીએ અગત્યની વસ્તુ એટલે પંચામૃતની. હિન્દુ ધર્મમાં પંચામૃતને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તે ભગવાન વિષ્ણુના ભોગ માટે આવશ્યક ગણાય છે. દૂધ, દહીં, ઘી, ખાંડ અને મધ આ 5 વસ્તુઓના મિશ્રણથી બનેલું પંચામૃત માત્ર શરીર માટે જ નહીં પણ આત્માની શુદ્ધિ માટે પણ મહત્વપૂર્ણ છે. માન્યતા છે કે પંચામૃત પીવાથી પાપોનો નાશ થાય છે અને આધ્યાત્મિક માર્ગે માં આગળ વધવામાં સહાય મળે છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથને પંચામૃતથી અભિષેક કરવો અને પછી પ્રસાદ રૂપે તેનું સેવન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રીતે તમામ મનોકામનાઓ પૂર્ણ થવાની શક્યતા ઊભી થાય છે અને જીવનમાં અટકેલા કાર્યો પૂરા થવા લાગે છે. ત્યારબાદ સૌથી ખાસ વસ્તુ છે સીતાફળ. અષાઢી બીજના પાવન દિવસે સીતાફળનું સેવન અનિવાર્ય ગણવામાં આવે છે, કારણ કે ભગવાન વિષ્ણુને આ ફળ ખૂબ જ પ્રિય છે. શાસ્ત્રો અનુસાર આ ફળ શુદ્ધતા, સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. જ્યારે ભક્તિપૂર્વક અષાઢી બીજના દિવસે ભગવાનને સીતાફળ અર્પણ કરવામાં આવે છે ત્યારે તેમના આશીર્વાદ ઝડપથી પ્રાપ્ત થાય છે. એવું પણ માનવામાં આવે છે કે સીતાફળ ખાવાથી ગ્રહદોષ શાંત થાય છે અને ઘરમાં ધનધાન્ય વધે છે. જે લોકો ઘરમાં આર્થિક તંગી અનુભવે છે તેઓ માટે આ ઉપાય અત્યંત લાભદાયક છે. જો આ દિવસે જરૂરિયાતમંદોને સીતાફળનું દાન કરવામાં આવે તો પિતૃદોષ દૂર થાય છે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે.
હવે આગળની મહત્વની અને પવિત્ર વસ્તુ છે તુલસીના પાન. હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીના પાનનું વિશેષ સ્થાન હોય છે. તુલસી દેવીને ને લક્ષ્મીજીનું રૂપ માનવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે તેમના વિના વિષ્ણુની પૂજા અધૂરી હોય છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ તુલસીના પાંદડા વગર ભોગ સ્વીકારતા નથી, એટલે તુલસીનું પૂજામાં મહત્વ વધુ છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત શ્રદ્ધાથી વિષ્ણુને તુલસી અર્પણ કરે છે તેને પાપમાંથી મુક્તિ મળે છે અને તેને મોક્ષ મળે છે. તુલસીમાં ઔષધીય ગુણધર્મો પણ હોય છે જે શરીર અને મન બંનેને શુદ્ધ કરે છે. વિષ્ણુ પુરાણ પ્રમાણે અષાઢી બીજના દિવસે જો તુલસીના પાનથી પૂજા કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ભક્તોને ધન, સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. આ દિવસે ગાયના ઘીથી બનેલા પકવાન ખાવાનું ભગવાનને અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને ગાયનું ઘી શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતીક છે. વિષ્ણુજીને ગાયના ઘીથી બનેલા ભોજન અર્પિત કરવાથી પુણ્ય મળે છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. માલપુઓ, હલવો, પૂરી, ખીચડી વગેરે પકવાન અર્પણ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મકતાનું નિવારણ થાય છે, જેના કારણે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ટકે છે. તો હવે જાણીએ કે અષાઢી બીજના દિવસે કઈ બાબતો ટાળવી જરૂરી છે. આ દિવસે જો આપણે કેટલીક ભૂલો કરીએ તો એના કારણે જીવનમાં આર્થિક તંગી, દુઃખ અને દુર્ભાગ્ય આવી શકે છે. આ કામ માતા લક્ષ્મીને નારાજ કરી શકે છે, તેથી આવા કાર્ય ટાળવા જરૂરી છે. તો મિત્રો, હજુ સુધી કોમેન્ટમાં જય માતા લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન નથી લખ્યું તો કૃપા કરીને લખી નાખજો. અષાઢી બીજના પવિત્ર દિવસે કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. આ દિવસે પતિ અને પત્નીએ એકબીજાથી થોડી દૂરી રાખવી જોઈએ, કારણ કે આ દિવસ તપ અને બ્રહ્મચર્યનું પ્રતીક માનવામાં આવે છે. જેને આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તેને વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે. સુહાગન સ્ત્રીઓએ પણ આ દિવસે વાળ ન ધોવા જોઈએ. માન્યતા પ્રમાણે અષાઢી બીજના દિવસે વાળ ધોવું શુભ માનવામાં નથી આવતું, તેથી વાળ એક દિવસ પહેલા ધોઈ લેવા યોગ્ય ગણાય છે. જો આ દિવસે કોઈ જરૂરિયાતમંદ તમારા મારા ઘરની બહાર કંઈક માંગવા આવે તો તેમને ખાલી હાથે ન મોકલવું જોઈએ. ગુસ્સો કરવો કે કોઈને દુઃખ પહોંચાડવું આ દિવસે ટાળવું જોઈએ. મન શાંત અને સકારાત્મક રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુસ્સો કે ઝઘડો પૂજાના ફળને નષ્ટ કરી શકે છે અને તમને ભગવાનની કૃપા મળતી નથી. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય જગન્નાથ અવશ્ય લખજો. સાથે અમારી ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે. ધન્યવાદ. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો, તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.